20 કલાક ચાલે એના પપ્પાના ફાધર્સ ડે. હેપી ફાધર ડે. બોલ તું મારે આમ પેલું આમ કહેવા માંગતો તું થઈ ગયા છે ગુરુકુળ બાબુને. બાબુ જોવા નહીં મળે. શું લાગે છે કેટલા ટાઈમ લાગશે સ્મિતને? કેટલા વાગ્યા છે? 6. એટલા મોટા શોરૂમમાં અમે આમ નીચે પલાટી વાળીને બેસી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. આજે શું કરે? આજે મેં ટાઈમ પાસ કરીશું. આજે છે રવિવારની રજા. આ બેન છે કરોડપતિ. આઈફોન 16 વાળા છે. આજે અમે ચા પીશું, મમરા ખાઈશું, પછી બાબુને આજે નાસ્તો આપવા દઈશું અમે ગુરુકુળમાં. મમરા બાબુ ભૂખ બધું ખાઈ ગયો છે અને બાબુને મજા આવે છે. બીજું તો જટ પ્રોજેક્ટ નો બ્લોગ ચાલી રહ્યો છે. સો 2-3 દિવસની ગેપમાં બ્લોગ આવે. આપણે ચેનલ ને કે 30+ ચાલીને બ્લોગ નાખીએ. ચા નાસ્તો કરીએ, મંદિર છે, પછી લેટ્સ સી કે શું આગળ કરીએ છીએ. આટલી ટાઈમ પાસ કરીશું. સન્ડે ઇટ્સ ફન. દિવસની શરૂઆત થઈ ગઈ છે. મારો દીકરો આવી ગયો. 20 કલાક ચાલે એના પપ્પાના ફાધર્સ ડે. હેપી ફાધર ડે. બેટે हर बार तुझे बचाने तेरा बाप नहीं आएगा. શું છે આજના પ્લાનિંગમાં? મારો દીકરો શું છે આજનું પ્લાનિંગ? બ્લોગ બનાવી રહ્યો છે મારો દીકરો. હા, આજે મસ્ત બ્લોગ કરીશું આપણે. બરાબર? કિશનભાઈ આવી ગયા છે. કઈ કહેવા માંગો? પ્લાનિંગ કરીએ કે હા, આજનું પ્લાનિંગ પહેલા બાબુ નાસ્તો. આજનું પ્લાનિંગમાં પહેલા કૌશલની દુકાને, પછી બાબુનો નાસ્તો. ના, પહેલા અમારું પેટ પૂજા, પછી બાબુનો નાસ્તો, પછી આના કપડા. અમે એકવાર છોકરીના કપડા શોધી લે. આના કપડા શોધવા બહુ ટફ છે. એ વારે થઈ ગઈ. કેવું લાગે છે આફ્ટર લોંગ ટાઈમ વિશાલના છોલે ભટોરે ખાધે? અભી ખાતી પછી અમે ઘરે ગારો ખાઈએ છીએ. આજ કરીએ છીએ. પહેલા બહાર ખાવા ખાઈએ, પછી ઘરે ગારો ખાઈને પેટ ભરી દે. આનું શરીર નહીં વધતું, મારું વધારે વધે છે ને આનું ગુજરાતમાં નહીં રહેવાતું. બહુ તકલીફ વાળું જીવન છે. ના કહેવાય, ના રહેવાય, ના સેવાય એવું છે. જો લે ઉતાવળ જો 56 દુકાનનો ભૂખા. ઘરે આવી ગયા છે. ટિફિન પેક થઈ ગયું છે. જમકુડી આવી છે. टिफिन में खाने में क्या है? आज खाने में क्या है? રોટલી વઘારી છે, રોટલી વઘારી છે, ખાટી રોટલી છે, રોટલી છે, ચોરીનું શાક. ચોરીનું શાક છે. પછી હવે અમે બાબુને નાસ્તો આપવા જઈશું. મમ્મી ભરાઈ ગયા છે એમાં. હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છે બાબુને નાસ્તો આપવા. બિલકુલ તું મારે આમ પેલું આમ કહેવા માંગતો તું એટલે મારાથી જરીક આમ અભદ્ર શબ્દો નથી બોલતો. અમે હવે કપડા લેવા જઈશું, પણ પહેલા એના માટે બાબુને નાસ્તો આપવો જરૂરી છે. અને હમણાં એક નવું પાત્ર આવે છે. પાત્ર એડ થઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં અમે તમને હા, બટરમિલ્ક. introduce કરાવીશું. His nickname is Buttermilk. છાસ. તો guys, તો ગાઈસ, ready for the છાસ. meet new person? છાસ. So we are back in little bit. Okay? Yes. Thank you. મળે પણ આ ભાઈની ઓળખાણ છે, તો લેટ્સ સી કે આ ભાઈની ઓળખાણ કેટલી કામમાં આવે છે. તો જોઈએ. સત્તા આગળ સાંજ પણ કેટલું કામમાં આવે છે. કેમ Let's see. એવો બટરમિલ્ક character ન્યુ કેરેક્ટર છાસ એમ. and English not we are feeling vibe નથી આવતી, so અમે ગુજરાતીમાં જ એને બોલાવીશું. છાસ ખાટી ખાટી મસાલા વગરની છાસ. અમુક વાર એકચ્યુઅલી ભાઈનો મસાલો કેનેડામાં છે અને ભાઈ અહીંયા છે. અને પણ ભાઈનું કયા પાસ યાદ કરા દિયા. થઈ ગયા છે ગુરુકુળ બાબુને. બાબુ જોવા નહીં મળે, ખાલી નાસ્તો આપવા મળશે. જોવા એટલે ના મળે કે અટેચમેન્ટ છે. બહુ મોટું છે નહીં? હા, હું પેલા નતો આવ્યો ને. ના, હું પહેલી વાર આવ્યો. તો હમણાં જ બની, પેલા તો આ એક ખુલ્લું હતું.
સારી જગ્યા છે. મને તો લાગે બાબુ યાદ નહીં કરતો, બાબુ જલસા કરતો હશે. બાબુ તો રમવા જ જોઈએ છે. મજા મસ્ત છે આ જગ્યા તો બહુ મસ્ત. અમે નાસ્તો આપીને આવી ગયા છે. હવે અમે જઈશું અમદાવાદ શોપિંગ કરવા. મેઇન પર્પસ મારા નામની શોપિંગ નથી, મેઇન શોપિંગ સ્મિતની જ કરવાની છે. મારા નામે ચલી ગઈ છે. અમે અમદાવાદ પહોંચી ગયા છે. એપીએમસી ના જીવરાજ આવ્યું ને, જીવરાજ મેટ્રો. હવે અમે બ્લોગિંગ ચાલુ કરીશું. તો બ્લોગર BMW સિગ્નલ સફારી મપાડી. હવે જુબા કેસરી AMTN નથી, LMS કેટલી વાર બાજુ લીલું 30 સેકન્ડ આ કાકા નડે છે. વિન્ડસર ગમે ત્યાં બેસી જાય છે. અમદાવાદ સ્પીડ લિમિટ ડિસ્ની સફારી માફાડી લીલી સાડી હાથમાં બ્રીફકેસ રોડ ટ્રીપ ગ્રેવિટી ગ્રેવિટાસ બ્રો નોટ ગ્રેવ સ્પેલિંગ ફોર ગીત સાંભળે છે. રિક્ષા વાળો ગમે ત્યાં બેસી જાય દેખી નહીં. રાઈડર તાપમાં કાળું હેલ્મેટ. એટલે ખાવાનું હોય તો અહીંયા લઈ લેજો. શિવરાત્રી 4 રસ્તે ભૂખ લાગી છે, શક્તિ સેન્ડવીચ 5 વાગી ગયા છે. બિલાડી ઉપર ચડી ગઈ, ચશ્મા પહેરીને બિલાડી ઉપર ચડી ગઈ. સ્નેક છે, અમને ખબર છે. આવી ગયા છે બોલે તો વડાપાવ ખાવા ઓર્ડર આપી દીધો છે. આવી ગયા ને અહીંયા આપણે જગ્યા નથી હોય, અહીંયા જ ઉભા થઈ જાય ને મને જગ્યા. તમે એક વાર ખાધો તમને વડાપાવ? આ આઉટલેટ તો નથી ખાતો, પણ આ ખાધો છે ખરો આ આઉટલેટ નો? કેવો એક્સપિરિયન્સ હતો એ ટાઈમે? આજે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહ્યો છે. હાય 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 સ્ટાઇલ જો બસ તારી. પેલા મુંબઈ રહેતો તો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું માર્કેટ છે. કયું છે આ ભાઈ તો રહી જ નહીં શકતો. જોવે છે તો તમારી રાહ જોઈએ છે. લે તો વડાપાવ ના સ્પેશિયલ વડાપાવ આ ચીઝ છે લે. સોયમ. હા જલ્દી છે એક પેલો બેરી કેવો લાગે? ટેસ્ટ એક્સપ્લેન કર. ટેસ્ટ એક્સપ્લેન કર. પહેલી બાઈટ મોઢામાં ગઈ છે, એક નંબર છે, મસ્ત છે ને? તો હવે અમે બધા ખાઈએ, તમે જોતા નહીં, બાકી અમને નજર લાગી જશે. અમે પહોંચી ગયા છે આલ્ફા 1 માં. નજારો મસ્ત છે. માં છોકરી શોધવી મુશ્કેલ છે, હવે ખબર પડી કે બેઝમેન્ટ શોધવું બી એટલું જ મુશ્કેલ છે. તો અમે પહોંચી ગયા છે. ક્યાં પહોંચી ગયા તમે? આલ્ફા 1 માં પહોંચી ગયા ફાઇનલી. આલ્ફા 1 4 મેં અમદાવાદ ના અડધો કલાકથી પાર્કિંગ શોધવા માટે. ડીકેથલોન માં બી મસ્ત હોય બધું કેમ્પિંગ નું. હોય તો કિસલા સ્મિત રેડી ફોર શોપિંગ? તારી શોપિંગ માટે વન્સ મોર મારું લાત મારું. અમે મોલમાં તમને બધાની મેનું બધું ઇંગ્લિશ બહાર આવી રહ્યું છે ને, પીધા વગેરે એટલું બધું બહાર આવે.
ડાયરેક્ટ મેક્સમાં જઈએ છો ના પહેલા અમે પીપી કરવા જઈશું મેઇન કામ છે મારું પીપી કરવું વોશરૂમ જઈ આવ્યા છે હવે અમારું ફાઇનલી શોપિંગ ટૂર સ્ટાર્ટ થાય છે સ્મિતના માટે કપડાં શોધું શું લાગે છે કેટલા ટાઈમ લાગશે સ્મિતને કેટલા વાગ્યા છે 6 વાગવામાં 10 મિનિટ 5 મિનિટ બાકી છે કેટલા વાગે આપણે સ્મિતની પહેલી પેર શોધી દઈશું અડધો કલાક કલાકમાં એક કપડો ડિસાઈડ થશે. અને ગમશે એ નથી નક્કી એમ ને ના આવી રહેશે ખાલી વોટિંગમાં. યુનિયનમાં તમને કશું ગમ્યું એ વસ્તુ ગમી છે પણ એમાં અમને સાઈઝ નથી મળી રહી અને જેમાં સાઈઝ મળી રહી છે એ વસ્તુ અમને પસંદ નથી પડી રહી. તમને ગમ્યું સો હવે અમે નેક્સ્ટ જઈ રહ્યા અમને ખાલી બોક્સર જ ગમ્યા એ લઈ લીધા છે અને જ્યાં છીએ. અમે આગળ એક ટી શર્ટો જોવા જઈએ છીએ જ્યાં કોઈને ના ગમે ત્યાં અમારે કિશન ને ગમે એને 2 ટી શર્ટ આમ ઓન ધ સ્પોટ લઈ લીધી છે 1 કલાકમાં કેટલી શોપિંગ કરી ફાઇનલી મેક્સ ની લાસ્ટ શોપિંગ બધી સેમ જ છે અરે મેં લીધું ને એ સીધું છે આ જો. અમે સ્મિત નો લેગો શોધી રહ્યા છે એટલે અમે સ્મિત જાતે અમે થાકી સ્ટોરમાં બેસી ગયા છે શું કહેવા માંગો છો બસ હવે સ્વીટનો લેગો મળી જાય છેલ્લો. આપણે થાકી રહ્યા આપણે બી થોડાક ટાઈમમાં બેસી જશે એવું લાગી સવા 9 થઈ ગયા છે હવે શોપિંગ પતી ગયા વાર એટલી લાગી રહી કે સ્મિતના લીધે આટલા મોટા શોરૂમમાં અમે આમ નીચે પલાટી વાળીને બેસી ગયા છે એક કપડો જોવા મળતો કલાક 10 મિનિટ. અને રિયાલિટી એવી છે અમે 6 વાગ્યાની અંદર ગયેલા વાગ્યા છે 9:30 હજુ જમવાનું બાકી છે અને હજુ અમે અમારા ઘરેથી બી દૂર છે અને અમે એક નમૂનો ખેડાથી લાવ્યા છે અમે પેલા અમદાવાદથી ખેડાથી એવો સફર કરીશું ખરેખર જિંદગી જન્મવા ફેરવી સમજવા અને અમે એવા માણસને હાવ ઢીલા બિલ્ડિંગ એટલે બેઝમેન્ટમાં નહીં જવું લા ફાઇનલી 9:30 થઈ ગયા છે અમારી શોપિંગ ડન થઈ ગઈ છે ભરપૂર શોપિંગ થઈ ગઈ બહુ બધી કરી છે આટલી તો છોકરીઓ પણ ના કરે એટલી હવે કરી છે કેટલાનું બિલ થયું હશે બેબી 30 તો ખરા 30-35 ખરા ફાઇનલી સ્મિત નું વજન વધી ગયું છે એટલે હું નતો મળતો લા સ્મિત બેહી જાય તો કેવું લાગે બોલ હેલો ગાઈસ અમે રિવર્સ પોલિસી કરીને અમે ઊંધા જઈ રહ્યા છે હેલો ટેણે ટેણે આઈ ગયા એલા ઉભો કર લા આઈ ગયા છે અમે નિયોપોલિટનમાં પિઝા ખાવા ઇટાલિયન પિઝા ખાવા ફાઇનલી 10 વાગે બધા પિઝાનો વેઇટ કરી રહ્યા છે બધાનું મોડું પિઝા જેવું થઈ ગયું છે સ્મિત લેડે ચલો અચ્છા સ્મિત પેટ્રોલ પતી ગયું કોસી સ્માઈલ આપી રહ્યો છે એની ઘરવાળીની યાદ આવી ગઈ છે ને કે અત્યારે તો ક્યાં હોત 10:15 થઈ ગયા છે મસ્ત પિઝાની સુગંધ આવી પણ પિઝા નથી આવી રહ્યો એટલે ક્યારે પિઝા આવશે ક્યારે આવશે પિઝા સારું ચલો જમી લીધું કેવો રહ્યો પિઝા છે એકદમ જોરદાર પિઝા રહ્યો છે હવે આપણે ખૂબ જ લેટ થઈ ગયા છે તો એટલે સીધા ઘરે જઈશું આજનો વ્લોગ 11 વાગ્યા છે ના ઉભો રે અમે ઘરે પહોંચી ગયા છે બેટરી નથી લાસ્ટ તમને ઘરે જઈને અપડેટ આપી દઈશું બેટરી નથી ફોનમાં વી આર ગોઈંગ બેક ટુ આ ભાઈને અમારે ખેડા મૂકવા જવાનું છે અમારું સ્ટ્રગલ બહુ છે એટલે હવે અમે અહીંયાથી નીકળીએ છીએ સો બાય બાય ગમવાડજો અને ગમાડજો સ્મિતને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ our YouTube channel Fun with Gujarati. 1 વાગે ઘરે આવી ગયા છે આજના બ્લોગમાં કંઈ પણ ગમ્યો તો ચેનલને લાઈક વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ આવજો જય શ્રી કૃષ્ણ